સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે એક મહિલાએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા. પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે કાળુ વઘાસિયાએ પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હોવાનું કહીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. આ વિશ્વાસે તેમણે મહિલાનું શારીરિક શોષણ કર્યું. ફરિયાદ મુજબ વઘાસિયાએ પીડિતાના ઘરે તેમજ વિવિધ હોટલોમાં તેની સાથે દુષ્કર્મ આચર્યોનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે કાળુ વઘાસિયાએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એટલું જ નહીં, તેમણે મહિલાને તુષાર ગેલાણી જેવો કાંડ કરવાની પણ ધમકી આપી, જેના કારણે પીડિતા ભયભીત બની હતી. લાંબા સમય સુધી ત્રાસ અને ધમકીઓ સહન કર્યા બાદ કંટાળીને મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે હજુ સુધી કાળુ વઘાસિયા અથવા આમ આદમી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આજરોજ લસકાણા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો છે અને કાળુ વઘાસિયા નામના વ્યક્તિ આજથી 1.5 વર્ષ પહેલાં ફેસબુક દ્વારા મને સંપર્ક કર્યો હતો. સંપર્ક કર્યા પછી વારંવાર મારી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધ્યા છે. અને જ્યારે પણ આપણે લગ્નની વાત કરી ત્યારે હરેક વખત એવું કીધું છે કે હું રાજકીય છું, તારાથી કંઈ જ નહીં થાય. મારી એક જ માંગ છે પ્રશાસન પાસે કે આવા વ્યક્તિઓને જલ્દીથી પકડી અને કડકમાં કડક જે પણ સજા થતી હોય એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે.